વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન। હવે તમારી બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે। ઘણી બધી સ્કૂલોના પ્રશ્ન પેપરો પણ બહાર નીકળે છે। કોઈકમાં 5, 6 એવા ઘણા બધા પ્રશ્ન પેપર પણ હોય છે। તો વધુ ને વધુ પ્રશ્ન પેપર સોલ્વ કરો, જેથી કરી અને તમને બોર્ડની અંદર ઘણા બધા માર્ક્સ મળે। છેલ્લી ઘડી છેલ્લા 15 દિવસ તમે બંને એટલા વધુ પેપર સોલ્વ કરશો એટલા તમારા માર્ક્સ બોર્ડમાં વધશે। તો આજે એક એવો જ વિજ્ઞાનનો આપણે પ્રશ્ન પેપર લઈએ છીએ જેના આજે હેતુલક્ષી જોઈએ આપણે। બને ત્યાં સુધી જેટલા પણ પેપર હોય બધેના હેતુલક્ષી જોઈ જાશો તો હેતુલક્ષીમાંથી એટલે કે જૂના પેપરોમાંથી જ ઘણા બધા હેતુલક્ષીઓ નીકળે છે બોર્ડની અંદર ને, જેથી કરી અને તમને વિભાગ એની અંદર ઘણા બધા માર્ક્સ મળી શકે। તો ચાલો હવે જોઈએ વિભાગ એ હેતુલક્ષી। એમાં સૌથી પહેલા છે નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો આન્સર આવશે ફિનોલ્ફથેલિન। પછી નીચેનામાંથી બ્યુટેનાલનું અણુસૂત્ર શું છે? તો C4H8OH એટલે કે C આવશે એનો આન્સર। પછી મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલો એક તંત્રનો ભાગ છે, તો ઉત્સર્જન। વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે। અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે, એનો આન્સર આવશે બી। પછી આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F1 અને F1 ની વચ્ચે છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો આ આકૃતિમાં પ્રતિબિંબનું સ્થાન મળશે 2F1 થી દૂર। ત્યાર પછી આગળ જોઈએ 2F2 થી દૂર મળશે, એટલે કે આવશે એનો આન્સર એ। પછી સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વયની વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું છે? તો 25 સેન્ટીમીટર। આલ્કેન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય કયો છે? તો આલ્કેનનો સૌથી પ્રથમ સભ્ય આવશે મિથેન। પછી માનવ જાતિમાં જન્યુના રંગસૂત્રોની સંખ્યા કેટલી? તો 23। ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, તો ધમની। ખાલી જગ્યાના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન થાય છે, તો પર્ણફૂટી। ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલ લેન્સનો પાવર +2 ડાયોપ્ટર હોય તો ખાલી જગ્યા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવાનું તે સૂચન કરે છે, તો બહિર્ગોળ લેન્સ। પછી ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળે, તો પારો। ગેલ્વેનાઇઝની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે। વિધાન ખરું કે ખોટું? તો ખરું। પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે, તો આ વિધાન ખોટું। કનિનિકા કિક્કીના કદને નાનું મોટું કરી શકતી નથી, તો આ વિધાન પણ ખોટું। જો દ્રાવણનું pHનું મૂલ્ય 7 થી 14 સુધી વધે તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થયો છે, તો આ વિધાન સાચું, કારણ કે H+ આયનની સાંદ્રતા ઘટશે અને OH- ની સાંદ્રતા વધશે। પછી જોઈએ આગળ 17મો, પશ્વ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? તો આન્સર આવશે અનુમસ્તિષ્ક। પછી છે મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ કેપિટલ ટી અને સ્મોલ ટી અને ડબલ સ્મોલ ટી છે, તો આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણ અલગ કરો। તો પ્રભાવી બંધારણની અંદર આવશે પેલા બે, કેપિટલ ડબલ ટી અને કેપિટલ ટી અને સ્મોલ ટી, અને પ્રચ્છન્ન તરીકે આવશે બંને સ્મોલ ટી। પછી વ્યાખ્યા આપો પ્રકાશનું વિભાજન। તો પ્રકાશ તેના શ્વેત પ્રકાશ જે છે એ શ્વેત પ્રકાશ જ્યારે કોઈ પ્રિઝમમાંથી આપાત થાય છે ત્યારે તે તેના 7 ઘટક રંગોમાં છૂટો પડે છે। આ પ્રક્રિયાને આપણે પ્રકાશનું વિભાજન કહીએ છીએ। પછી નીચેનામાંથી બંધબેસતી ના હોય તેવી જોડ લખો। તો અવાહક નિકલ અવાહક નથી એટલે બંધબેસતી જોડ નથી। પછી આવશે જોડકા જોડો। જોડકાની અંદર થાઇરોક્સિન, તો થાઇરોક્સિન માટે આવશે શરીરના વિકાસ માટે અને ચયાપચયનું નિયમન કરે છે। ટેસ્ટોસ્ટેરોન તો પુરુષ પ્રજનનના અંગનો વિકાસ કરે છે। દ્વિતીય પોષક સ્તર તેની અંદર આવશે પ્રાથમિક ઉપભોગી, અને તૃતીય પોષક સ્તર તો એની અંદર આવશે દ્વિતીય ઉપભોગી। ત્યાર પછી બીજો પેપર જોઈએ, સંતરામાં નીચે પૈકી કયો એસિડ હોય છે? તો આન્સર આવશે સાઇટ્રિક એસિડ। પછી જે વનસ્પતિ જલવાહક માટે ખાલી જગ્યા જવાબદાર છે? તો પાણીનું વહન। પછી છે શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ તો ખૂબ વધી જાય, આન્સર આવશે ખૂબ વધી જાય।
પછી છે ચોથો, બ્યુટેનના નીચેના પૈકી કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? તો બ્યુટેનોન, એટલે પાછળ ઓન આવે છે એટલે આમાં આવશે કીટોન. પછી બે ચેતાકોષોની વચ્ચે આવેલા ખાલી ભાગને શું કહેવાય? તો ચેતોપાગામ. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ, તો હમણાં જ આવ્યો તો 25 સેન્ટીમીટર. 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા જૂલ, તો 3.6 ગુણ્યા 10⁶ જૂલ. કાર્બનની સંયોજકતા, તો 4. મનુષ્યના લાળ રસમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય. પછી છે આનુવંશિક દ્રવ્યોના વિનિમય ખાલી જગ્યા પ્રકારના પ્રજનન માટે થાય છે? તો લિંગી પ્રજનન માટે. પછી એક ગોલી અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેમી છે, તો તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હશે. વક્રતા ત્રિજ્યા 20 એટલે f અડધો થાય એટલે 10 સેમી. પછી ખાલી જગ્યા અધાતુ છે અને પ્રવાહી સ્વરૂપમાં હોય, તો બ્રોમિન. પછી ખરા ખોટા, 11 pH ધરાવતું દ્રાવણ એસિડિક હોય, તો ખોટું, કારણ કે એસિડ 7 થી નાના હોય. સિનેબાર મર્ક્યુરી કાચી ધાતુ છે, તો સાચું. મનુષ્યમાં નરજાતિના સંતતિના નિર્ધારણ યુગ્મજના વાય રંગસૂત્ર દ્વારા થાય છે, તો આ વિધાન પણ સાચું. લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગલંબાઈ કરતા આશરે 1.8 ગણી હોય છે, તો આ વિધાન પણ સાચું. નિવસન તંત્રમાં થતું ઉર્જાનું વહન એક જ દિશામાં થતું નથી, તો આ વિધાન ખોટું. પછી એક વાક્ય, કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ કોષ વિભાજનને પ્રેરિત કરે છે? તો સાયટોકાઇનિન. વાસ્તવિક સૂર્યાસ્ત તથા દેખીતા સૂર્યાસ્ત વચ્ચેના સમયગાળામાં આશરે કેટલી મિનિટ હોય છે? તો 2 મિનિટનો ફરક હોય છે. પછી જીવંત વાયર પર સામાન્ય રીતે કયા રંગનું આવરણ લગાડવામાં આવે છે? તો લાલ રંગનું આવરણ લગાડવામાં આવે છે. પછી છે અરીસાનું સૂત્ર, 1/f બરાબર 1/u વત્તા 1/v. જનીન એટલે શું? તો જનીન એટલે ડીએનએ ના કાર્યકારી ટુકડા. પછી CFC નું પૂરું નામ, તો ક્લોરોફ્લુરોકાર્બન્સ. પછી જોડકા છે થાઇરોઇડ ગ્રંથિ, તો થાઇરોક્સિન, અને એડ્રીનાલિન ગ્રંથિ, તો એડ્રીનાલિન. તો તમે પણ આવી રીતે જુદા જુદા જેટલા પણ પેપર સેટ તમારા કને છે, સ્કૂલોમાંથી મળ્યા હોય, જૂના પેપરો હોય, તેમાંથી તમે વિજ્ઞાનનો વિભાગ એ ક્લિયર કરી નાખો, તો તમને બોર્ડની અંદર વિભાગ એના ઘણા બધા માર્ક્સ મળે. તો આજે આપણે પેપર સેટના બે પેપર સોલ્વ કર્યા છે વિભાગ એના. એ તમે ક્યાંક નોટમાં પણ લખી શકો છો, અથવા સ્ક્રીનશોટ પાડી અને એના જવાબ પણ લખી શકો છો, અને પાકા કરી લેવાના. તો આવી રીતે જેમ વધુ ને વધુ તમે પેપર ગણશો, એમ તમને વધુ માર્ક્સ મળશે. માત્ર વિજ્ઞાનમાં જ નહીં, પણ ગણિતની અંદર પણ જેટલા પણ પેપર સેટ છે, તો તમે હવે બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર સોલ્વ કરવાના. છેલ્લો જે સમય હોય, એટલે કે ખૂબ ઓછો સમય અત્યારે છે, ઓછા દિવસો છે, ત્યારે જેમ તમે વધુ ને વધુ પેપર સોલ્વ કરશો, એમ તમને વધુ ને વધુ માર્ક્સ મળશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. બધાને બેસ્ટ ઓફ લક. સૌ ભણે, સૌ આગળ વધે. જય હિન્દ, જય ભારત.